નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે હર્ષિત પ્રજાપતિ ને મારી સાથે છે મોડાસા શહેરના યંગ અને ડાયનામિક લીડર જેમના વિઝનમાં જ મોડાસા શહેરનું ડેવલપમેન્ટ છે. મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ. નીરજભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે તમે અમારી ચેનલ ઉપર આવ્યા. નીરજભાઈ, તમે તમારા વિશે કંઈક કહો કે તમે રાજનીતિની શરૂઆત કઈ રીતે કરી, એક સામાન્ય કાર્યકર્તામાંથી મોડાસા નગરપાલિકાના પ્રમુખ બનવા સુધીની તમારી જર્ની વિશે કંઈક કહો. નમસ્કાર. પહેલા તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારી જોડે આવ્યા અને આ અમારું એક પોડકાસ્ટ લીધું. રાજનીતિની શરૂઆતની વાત કરો તો ભાજપની અંદર પણ આપને ખબર જ છે, કાર્યકર્તાથી દરેકની એક શરૂઆત થાય છે. બરાબર. હું પણ એક કાર્યકર્તા તરીકે ત્યાં નગર શહેરની અંદર જોડાયો હતો અને પાર્ટીએ અમારું ધ્યાન રાખી અને પાર્ટી અમને એક નગરપાલિકાની એક વોર્ડ નંબર 1 ની અંદર ટિકિટ આપી, જેની અંદર સૌ પ્રથમ અમે જ્યારે જીત્યા પછી ત્યારબાદ મને ચેરમેન તરીકે પાણી પુરવઠાની એક જવાબદારી આપી અને પસંદગી સમિતિની એક જવાબદારી આપી. આ બંને જવાબદારી 2.5 વર્ષ માટેની હતી, જે મેં પાર્ટીની રીતે સંપૂર્ણ રીતે નિભાવી અને ખૂબ સુંદર રીતે અમે પાણી પુરવઠાના સારા એવા કામ કર્યા. તો પાર્ટીએ આ 2.5 વર્ષ વિચારી અને ત્યારબાદ 2.5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીએ મને પ્રમુખ તરીકેની જવાબદારી આપી. બરાબર. પણ સાહેબ, રાજનીતિની શરૂઆત ક્યારે, કોલેજમાં જ કરી દીધી કે સ્કૂલમાં કરી દીધી પછી હમણાં જ કરી? રાજનીતિની શરૂઆતની વાત કરો તો એક કાર્યકર્તા તરીકે શરૂઆત થાય, એટલે મેં પણ એક કાર્યકર્તા તરીકે શરૂઆત કરી હતી. બરાબર. તો તમે સાહેબ પહેલા વિચારેલું જ હતું કે રાજનીતિમાં જ જવું છે કે પછી બીજા કોઈ પ્રોફેશનો વિચારેલા હતા? ના, એવું તો કઈ વિચારેલું નતું, કારણ કે હું પોતે એક બિઝનેસ કરું છું, તો સૌ પ્રથમ તો હું બિઝનેસ નું વિચારું. પણ પાર્ટીએ મારી અંદર કંઈક જોયું હશે તો પાર્ટીએ એ વિચારીને મને વોર્ડ નંબર 1 માંથી 2021માં ઇલેક્શન વખતે પાર્ટીએ અમારું જ્ઞાતિવાઇઝ સમીકરણ જોઈને મને ટિકિટ આપવાનો વિચાર કર્યો હતો. બરાબર. જ્યારે તમે રાજનીતિમાં આવ્યા ત્યારે તમારું વિઝન શું હતું, તમારું લક્ષ્ય શું હતું કે મારે મોડાસા નગરપાલિકાનું પ્રમુખ બનવું છે, ધારાસભ્ય બનવું છે, સાંસદ બનવું છે, મુખ્યમંત્રી બનવું છે કે પછી પ્રધાનમંત્રી બનવું છે? શું વિચારીને તમે રાજનીતિની શરૂઆત કરી હતી? નગરપાલિકાની અંદર આવીએ એટલે અમે તો પેલા નગરના વિકાસ માટે જ વાત કરીએ, એટલે અમે તો નગરનો વિકાસ કેવી રીતે થાય અને એક સેવા કેવી રીતે અપાય, પ્રમુખ બનવાનું ને એ તો બધું પાર્ટી ડિસાઈડ કરે છે. અમારે તો કંઈ ડિસાઈડ કરવાનું હોતું નથી. પાર્ટી જે પણ અમને કામ આપે અમે એ પ્રમાણે અમારું કામ સ્વેચ્છાથી અને સ્વૈચ્છિકથી અમે એકદમ સુંદર રીતે અમે નિહાળીએ અને એ લોકો અમારું આ ધ્યાન રાખીને જ અમારું જે કર્તવ્ય જોઈએ આ કામ પાર્ટી અમને કેવી રીતે મદદ કરે એ માટે જ પાર્ટી અમને આ રીતે કામ આપે છે. બરાબર. નીરજભાઈ, આજે તમે ઘણા બધા લોકોની પ્રેરણા છો, મોડાસાના ઘણા બધા યુવાનોની પ્રેરણા છો. જે યુવાનો મોડાસા શહેરના છે, જે રાજનીતિમાં રસ ધરાવે છે, તેમને તમે શું સંદેશ આપશો, તેમને તમે શું સલાહ આપશો કે રાજકારણમાં જવાય કે ન જવાય? રાજકારણમાં જવું એટલે આપણા માટે એક સપનું જ કહેવાય. આમ તો દરેક યુવાનોને એમ તો ના કહી શકે કે તમે બધા રાજકારણમાં જ જાઓ, આગળની પેઢીઓ પણ ચલાવવાની હોય છે. પણ હા, એવું નથી કે રાજકારણમાં આવવાથી કઈ આપણે કઈ લોસ જાય છે. રાજકારણમાં આવવું જોઈએ અને નગરના વિકાસ માટે, શહેરના વિકાસ માટે કે રાજ્યના વિકાસ માટે કે દેશના વિકાસ માટે આપણી પણ એક ફરજ જ બને છે. અત્યારે ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે પાર્ટીમાં આવ્યા વગર પણ ખૂબ સુંદર રીતે એમની ફરજ નિભાવે છે. ધારો કે RSS ની વાત કરો, ભારત વિકાસ પરિષદની વાત કરો, આવી ઘણી બધી હિન્દુ સંસ્થાઓ છે અને એ પણ ખૂબ સુંદર રીતે એમનું કામ નિભાવી જ રહી છે. એટલે દરેક કાર્યકર્તા કે દરેક એક સ્વયંસેવક એમનું કાર્ય પોતાની રીતે જ નિભાવે અને ભારતને એક રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરે છે, એ જ આપણા માટે કર્તવ્ય કહેવાય. એટલે દરેક યુવાન ખૂબ સુંદર રીતે જ આ રીતે આવે અને જેમનું જે કામ છે એ પોતાની રીતે નિભાવે, એ જ આપણું એક લક્ષ્ય હોય અને એ જ લક્ષ્ય આપણું રહેવું જોઈએ. બરાબર. નીરજભાઈ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે તમારી જવાબદારીઓ, તમારું કર્તવ્ય શું હોય છે, તમારું કાર્ય શું હોય છે? પ્રમુખ તરીકેની જવાબદારી કહું તો આમ તો પ્રમુખ તરીકે મારી ઘણી બધી જવાબદારી હોય છે નગરપાલિકાની અંદર. મોડાસા નગરના દરેક વોર્ડની જવાબદારી હોય. અમારી નીચે કાઉન્સિલર મિત્રો હોય જેમને અમુક ચેરમેન પદની જવાબદારીઓ મળી હોય અને સદસ્યો પણ છે, એમને દરેક વોર્ડ વાઇઝ એમને જે હોય એ જે તે અમને કામ આપે એ એમના વોર્ડની અંદર જાય. વોર્ડમાં કંઈક નાનું મોટું કામ હોય, કંઈક સારું એવું મોટું કામ હોય તો એમને અહીંયા આગળ આવીને કહે. નગરની અંદર વાત કરો તો નગરની અંદર જે તે સદસ્ય હોય, જે તે નગરપાલિકાના જે રહેવાસી હોય તેઓ અમને કંઈક નાનું મોટું સૂચન કરે. વડીલો હોય અને આવી સારી એવી સંસ્થાઓના વડીલ તરીકે પણ અમારી જોડે આવે અને અમને જે સૂચન આપે
એ પણ અમારે કાર્ય કરવાનું હોય. એટલે દરેકને ધ્યાનમાં રાખી સંગઠનને પણ સાથે રાખવાનું હોય અને નગરની વસ્તીને પણ ધ્યાનમાં રાખીને અમારે કામ કરવાનું હોય. એટલે બધું વિચારીને અમે ખૂબ સુંદર રીતે કામ કરીએ. અમારે ખાસ તો એ જ વિચારવાનું હોય. બીજું આમ વાત કરો તો નગરને વિકાસ કેવી રીતે થાય, નગરને અલગ અલગ ગ્રાન્ટો કેવી રીતે મળે અને નગરમાં સુંદર આયોજન કેવી રીતે થાય અને નગર સુંદર કેવી રીતે બનાવે, આ અમારે ખાસ ધ્યાન રાખવું પડે. કેટલી ગ્રાન્ટ આવતી હશે મોડાસા નગરપાલિકામાં? નગરપાલિકાની ગ્રાન્ટ વિચારો તો આમ સ્વર્ણિમની અંદર બ વર્ગની જ્યારે નગરપાલિકા હતી તો 6 કરોડની ગ્રાન્ટ મળે. ત્યારબાદ અમે જે પ્રમાણે વેરો વસૂલીએ તો વેરા વસૂલાતના પ્રમાણે પણ અમુક પર્સન્ટેજની ગ્રાન્ટ મળે. 15માં નાણાં પંચની પણ થોડી ઘણી ગ્રાન્ટ મળે, જેની અંદર ટાઈડ અનટાઈડની જેવી જે ગ્રાન્ટ કહેવાય એ પ્રમાણે મળે. અને જો આપણે કંઈક નવું કંઈક કામ કરવું હોય તો તમે એનો એક પ્રોજેક્ટ મૂકો સરકારશ્રીમાં, તો એ સરકારશ્રીમાં આ પ્રોજેક્ટ મૂકી અને આપ એનું આગવી ઓળખ તરીકે પણ એક ગ્રાન્ટ મળે. અને સરકારશ્રીમાં આવા તમે કોઈ પ્રોજેક્ટ મૂકો તો તમે આનું પણ કામ સુંદર રીતે એનો એક પ્રોજેક્ટ બતાવી અને આ કામ પણ તમે કરી શકો છો. નગરપાલિકા દ્વારા જે વેરો વસૂલવામાં આવે છે એ બધી ગ્રાન્ટ નગરપાલિકા જોડે રહે કે પછી રાજ્ય સરકાર જોડે જતી હોય? ના, એ બધી ઓલમોસ્ટ આપણે નગરપાલિકા જોડે છે. એ આપણું એક સ્વભંડોળ તરીકે નગરપાલિકા એની અંદરથી જ નાના મોટા બધા કામ કરતી હોય છે. કેટલી વસૂલાત થતી હોય વસૂલાત અમારી 6 કરોડની આસપાસ થતી હોય છે વર્ષની? વર્ષની. બરાબર. પછી એ જ પૈસો મોડાસા શહેરની ડેવલપમેન્ટ શહેરની ડેવલપમેન્ટ કરવા માટે નાના મોટા જે ખર્ચા હોય, જે ઓફિસનો ખર્ચો હોય, નાના મોટા બીજા પરચુરણ ખર્ચ હોય, એ બધા ખર્ચ અમારે એમાંથી જ કરવાના હોય છે. બરાબર. ચોમાસામાં દર વખતે ડહોરું પાણી ઘણું વધારે આવતું હતું, આ વખતે ડહોરું પાણી ઘણું ઓછું આવ્યું છે, તો એના માટે તમે શું પગલા લીધા હતા? એના માટે તમે શું કાર્ય કર્યું હતું? એના માટે આમ વાત કરું તો જ્યારે અહીંયા આગળ અમે પાણી પુરવઠામાં હું ચેરમેન તરીકે હતો તો એક ટાઈમ હતો કે જ્યારે મોડાસામાં ખૂબ જ ડહોળું પાણી આવ્યું હતું. એ વખત મને પણ થયું કે ભાઈ આવતી સાલ આવું ડહોળું પાણી આવું ના જોઈએ. તો મેં સરકારમાં રજૂઆત કરી અને એમને એક પ્રોજેક્ટ બતાવ્યો કે ડેમની અંદર આપણે તરાપો મૂકવાની વાત કરી. અમે તો પહેલા થોડીક અમારે વાતચીત થઈ, બધી વાતચીત અમે એમની જોડે કરી. એમને આખો પ્રોજેક્ટ મેં સમજાવ્યો. તરાપાનો મતલબ એવો થાય કે મોટર જે હોય એ આપણી તરતી રહે, જેટલું પાણીનું લેવલ હોય ડેમનું લેવલ એ પ્રમાણે જ, એ લેવલ પ્રમાણે જ ડેમની આપણી મોટર પાણીના તરતી મોટર તરીકે જ રહે. તો પાણી જે આવક થાય, આ વખત આપણે પણ ખબર છે કે ખૂબ જ બહોળા પ્રમાણમાં ખૂબ જ વધારે વરસાદ પડ્યો, પણ આ તરાપાના લીધે અને મોટર તરતી હતી એટલે પાણી જે દોડાવવાનું હતું એ દોડાવવાનું પાણી નીચે હોય જનરલી. તો આ તરાપાના લીધે પાણી ઉપરનું આપણે જે નગરની અંદર મળે છે અને અમારી જોડે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફિલ્ટર પ્લાન્ટ પણ સારા એવા છે. એના લીધે અમે આ વખત ખૂબ ચોકસાઈથી કામ કર્યું. એટલા માટે જ નગરને આ વખતે દોડા પાણીની ખૂબ જ રાહત મળી. એટલે જે મોડાસા શહેરમાં જે પાણી આવે છે ફિલ્ટર થઈને પાણી આવે છે? હા, ફિલ્ટર થઈને આવે છે. અને અત્યારે નેક્સ્ટ પ્રોજેક્ટ પણ અમારો એક બીજો પણ ચાલુ જ છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો, અને એ પણ અમને ટૂંક સમયમાં એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે અને એનું કામકાજ પણ અત્યારે ચાલુ જ છે હાલ. અને થોડાક દિવસ પછી એ પણ બીજું પણ એક ફિલ્ટર પ્લાન્ટ આના માટે તૈયાર થઈ ગયો છે. એટલે નગરપાલિકામાં આવતું દરેક પાણી પીવા યોગ્ય છે? યસ, 100% પીવા યોગ્ય છે. અને જે સાહેબ તમે કીધું કે તરાપા વાળી જે વાત કરી તમે, કે મોટર પણ તરતી કઈ રીતે રહે છે, આની કઈ ટેકનોલોજી છે? આના માટે એક તરાપો જ કહેવાય ને, કે એક બેઝિકલી જે આપ કહેવાય કે ઘણી વખત આપણે બોટિંગ ને બધું ચાલતું હોય તો ત્યાં આગળ એક વસ્તુ મૂકેલી હોય જ્યાંની ઉપર આપણે જઈને આપણે બોટમાં બેસતા હોઈએ, એ જ વસ્તુને તરાપો કહેવાય. એની ઉપર જ આપણે મોટર મૂકવાની હોય અને મોટર એની અંદર જ ફિટ કરવાની હોય, તો મોટર એના માટે તરતી રહે. તો મોટર જે પ્રમાણે લેવલ હોય એ જ પ્રમાણે મોટરનો પાણીનું લેવલ હોય એ જ પ્રમાણે મોટર તમારી ઉપર નીચે રહે. બરાબર. ઘણી વખત સાહેબ મેં જોયું છે કે મોડાસા શહેરમાં રસ્તો બનાવ્યા પછી નગરપાલિકાને યાદ આવે છે કે પાઇપ નાખવાનું તો ભૂલી ગયા, એટલે પછી ફરીથી રસ્તો તોડશે, પછી આની અંદર પાઇપ નાખશે અને પછી ફરીથી રસ્તો બનાવશે. તો નગરપાલિકાને પહેલા યાદ કેમ નથી આવતું કે પાઇપ પણ નાખવાની હોય છે? જનરલી વાત આપની સાચી છે, ઘણી વખત એવું બનતું જ હોય છે. પણ ઘણી વખત કેવું હોય છે કે ગ્રાન્ટની અંદર પણ અમે જ્યારે ગ્રાન્ટ માંગીએ તો પહેલા રોડની ગ્રાન્ટ આવે, છતાં પણ અમે આ વખત જે પણ રોડ બન્યા જનરલી એવું અમે કરવા નથી દીધું કે ત્યારબાદ અમારે કંઈક કામ માટે રોડ તોડવા પડે. હા, નાનું મોટું કંઈક એવી મોટું કંઈક કામ આવી જાય તો જ આ તોડવું પડે. બાકી જનરલી આ વખત અમે જેટલા પણ રસ્તા ભૂગર્ભ ગટરને લગતા બનાવ્યા તો અમે એટલું તો ખાસ ધ્યાન રાખ્યું જ છે. જેવું કે હું તમને ખાસ ધ્યાન દોરું કે ધુણેર રોડ પરથી અત્યારે જે અમારે સર્વોદયનગરથી જે વોટર ટ્રીટમેન્ટ જે હમણાં જ વાત કરી ફિલ્ટર પ્લાન્ટની, તો સર્વોદયનગરથી ફિલ્ટર કરીને જે પાણી વારીગૃહમાં આવવાનું છે, તો ધુણેર રોડનો જ્યારે રોડ બનતો હતો તો અમે પહેલા જે પાણીની પાઇપનું કામ અમે પહેલા જ લઈ લીધું છે.
તો આ રીતે અમે પણ કંઈક આવું કંઈક હોય નાનું મોટું તો અમે પણ ધ્યાન દોરી અને અમારા અધિકારી પણ અમારે ધ્યાન દોરી કે ભાઈ સાહેબ આવું કંઈક કામ કરવા જેવું છે તો આ પહેલા કરી દો તો આ સારું રહે. તો અમે આ રીતે કામ કરીને જનરલી અમે વસ્તુ વિચારીને જ આ વખત કરી છે. પણ સાહેબ પાઇપ નાખી દો તો પાઇપ નાખી આ વખત એટલા માટે અમે કીધું ને કે આ ધુણે રોડ પર અમે હાલ પાઇપ નાખી જ દીધી છે. ભલે અત્યારે કામ હજી ચાલુ કામ બાકી જ છે છતાં અમે જેટલું કામ રોડનું પતી ગયું છે બધી જગ્યાએ પાઇપ નાખેલી છે એટલે એ રોડ નહીં જ તોડવો પડે એમ. જેમ કે કદાચ આપણને લાગે છે ભવિષ્યની અંદર ગેસની સુવિધાઓ થશે તો ગેસની અલગ લાઈન જ આપી દીધી હોય તો પછી પાછળથી તોડવું ના પડે, સીધું ગેસની લાઈન અંદરથી જ. આપની વાત 100% સાચી છે. એના માટે પણ અમે ગવર્મેન્ટમાં સરકારમાં એક પ્રોજેક્ટ આપ્યો હતો ડક લાઈન જેને કહેવાય. ડક લાઈનનો મતલબ એવો હોય કે એ ખાલી જ લાઈન અંદરથી જતી હોય અને ખાલી લાઈનની અંદર આપણે અત્યારે ફાઈબરની ઘણી બધી લાઈનો જતી હોય છે, ગેસની લાઈન જતી હોય છે, ઘણા બધા વાયર્સ અંદરથી જતા હોય છે. તો ડક લાઈનનું અત્યારે અમે કામ કરીએ તો ખરેખરમાં એ રોડ આપણે કોઈ દિવસ તોડવો પણ ના જ પડે. બરાબર. તો એ પછી આગળ પ્લાન વર્કઆઉટ થશે? હા, એ થોડાક ટાઈમ પછી અમે પ્લાન એનો મૂકેલો જ છે. તો જે અમે નવા જે વસ્તુનો વિચાર કરીએ છીએ એની અંદર 100% પેલા જે કામ થશે અને ડક લાઈન પણ અમે એની અંદર લઈશું. એટલે તમે ગુજરાત સરકારની અંદર એ પ્રોજેક્ટ મૂકેલો છે? હા, ડક લાઈન માટેનો એક પ્રોજેક્ટ ગુજરાત સરકાર તો આપે જ છે પણ એના લેવલે મેં અમને કીધું ને કે ગ્રાન્ટો જે મળતી હોય પણ અમુક ગ્રાન્ટ એવી હોય કે જે એક્સ્ટ્રા લેવી પડતી હોય એની અંદર અમારે આવું બધું લેવું પડતું હોય છે. બરાબર. સાહેબ મને યાદ છે કે જ્યારે આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ મોડાસા આવ્યા હતા અને એ વખતે એમને કીધું હતું કે મોડાસા શહેરમાં અમદાવાદ જેવું રિવર પાર્ક બનાવવામાં આવશે અને બીજા દિવસે સંદેશમાં પણ આવ્યું હતું કે મોડાસા શહેરને રિવર પાર્ક બનાવવા માટે લગભગ 40 કરોડ રૂપિયાનું ફંડ આપશે ગુજરાત સરકાર. આજે 2025 થઈ ગયું પણ આજ સુધીમાં રિવર પાર્ક બન્યું નથી. તો સાહેબ રિવર પાર્ક કેમ નથી બન્યો અને જો રિવર પાર્ક બનશે ખરું, એક પ્રશ્ન છે મોડાસાના દરેક નાગરિકોના મનમાં. સૌ પ્રથમ તો રિવર પાર્ક કેમ નથી બન્યો એ ખાસ કહું તો જે તે ટાઈમે લાસ્ટ અમારી જે બેચ હતી એની અંદર જ આ રિવર પાર્કનું ખાતમુહૂર્ત કર્યું હતું પણ અમુક ગ્રાન્ટ અને થોડો ઘણો ત્યાં વોટર લેવલનો જે ઇસ્યુ હતો એના લીધે આ પ્રોજેક્ટ થોડો અટકી ગયો અને ત્યારબાદ અમારા હાથમાં અમારી જે કામ આવી અમારા હાથમાં આવ્યું તો અમે આ કામ જે લીધું અને અમને ટૂંક જ સમય પહેલા આનું અમે ખાતમુહૂર્ત કર્યું અને થોડાક જ દિવાળી પછી આનું કામ ખૂબ પૂરજોશમાં ચાલુ થઈ જશે અને મોડાસા નગરને ખૂબ સુંદર રિવર પાર્ક અત્યારે હાલ સ્મશાન ગૃહથી લઈને કાશી વિશ્વનાથ મંદિર સુધી અત્યારે હાલ મળશે. ત્યારબાદ અમે નવો પણ આની અંદર પ્રોજેક્ટ મૂકીશું અને જોવા જઈએ આપણી એવી અમારી પોતાની પણ ઈચ્છા છે અને મોડાસા નગરની પણ એવી ઈચ્છા છે અને આપણા હાલના ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ પણ છે એમની પણ એક સારી એવી ઈચ્છા છે કે ગેબીથી લઈ અને છેક આપણે પાળપુર સુધી આનો એક રિવર પાર્ક બને અને આ રિવર પાર્ક બનવાથી એક મોડાસા નગરને એક નવો રોડ બને કે જેનાથી મોડાસા નગરની જે હાલની ટ્રાફિકની સમસ્યા છે એક નવા રોડની અંદર તો ટ્રાફિકની સમસ્યા પણ એની અંદર દૂર થઈ શકે. તો ગેબીથી લઈ અને પાળપુર સુધીનો એક નવો રસ્તો પણ મળે એવી અમારે એક આગવી બતાવેલી છે. તો અમે પણ ટૂંક સમયમાં સરકારમાં એ પ્રોજેક્ટ રજૂ કરીશું. એનાથી સાહેબ ટુરિઝમ બી બૂસ્ટ થાય ને? 100% બૂસ્ટ થાય. અને સાહેબ વોટર લેવલનો શું પ્રોબ્લેમ હતો? વોટર લેવલમાં એવું હતું કે આપણે નગરની અંદર વાત કરો તો ડેમ આપણું એકદમ નજીક છે અને ખૂબ જ આમ તમે જુઓ તો 4-5 ફૂટમાં પાણી આપણે ત્યાં આવી જાય છે. એટલા માટે અમે જે પહેલા આ પ્રોજેક્ટ મૂક્યો હતો તો એ ચેક આપણે કર્યું નતું તો એ ચેક કરાવ્યું તો ખબર પડી કે ભાઈ હજી થોડુંક આની અંદરથી નીચે જવું પડશે. આનું જે આપણે કારણ કે લેવું પડે ઘણું બધું હાઈટમાં લેવાનું છે એટલા માટે આનો ફરતી થોડો પ્રોજેક્ટ લેવો પડ્યો હતો અને થોડુંક જોવું પડે એવું હતું. 4-5 ફૂટમાં પાણી આવવાનું કારણ તો સાહેબ ગંદકી છે. ગંદકી તો ના કહેવાય કારણ કે હવે આપણે ટૂંક સમયમાં આપણે ભૂગર્ભ ગટરનું પણ કામ અત્યારે હાલ ચાલુ જ છે અને મેક્સિમમ 75 થી 80% કામ પતી જ ગયું છે. એસટીપી નું પણ કામ ચાલુ છે અને મોડાસા નગરને ટૂંક સમયમાં ભૂગર્ભનું કામ જે ચાલુ છે એ પતી જાય અને એસટીપી નું પણ કામ મેક્સિમમ 1 વર્ષમાં પતી જશે. તો જ્યારે એસટીપી આવશે તો આપણે જે કહો છો કે ભાઈ ગંદકી જે થાય છે એ ઘણી બધી ઓછી થઈ જશે અને એનાથી જે એસટીપી બનશે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો એનાથી ત્યાં નદીની અંદર પણ ચોખ્ખું પાણી જ અંદર જશે. પેલા સર યાદ છે તમને પુલ હતો ત્યાં ગાડી પુલ તોડ્યો, પુલ તોડ્યા પછી ગંદકી વધારે થઈ એવું મને લાગે છે કે પછી પહેલેથી જ ગંદકી હતી? ગંદકીની વાત કરો તો ગંદકી હતી જ, હું એમાં તો ના પાડતો જ નથી. ગંદકી હતી જ એટલા માટે જ આપણે મોડાસા નગરમાં ભૂગર્ભ ગટરની યોજના લીધી અને ભૂગર્ભ ગટરનું એટલા માટે જ મેં તમને કીધું કે ભૂગર્ભ ગટરનું જ્યારે કામ પતી જશે તો મોડાસા નગરની અંદર એ જે ગંદકી છે ઓલમોસ્ટ ઓછી જ થઈ જશે.
નગરપાલિકા એ સાફ ના કરાવી શકે? નગરપાલિકા 100% સાફ કરાવી શકે. અમે પણ સિંચાઈમાં આના માટે લેટર પણ લખ્યો જ છે, કારણ કે વિભાગ સિંચાઈનો આવે છે અને સિંચાઈની અંદર અમે લેટર પણ લખ્યો છે. અને જ્યારે આ રિવર પાર્કનું કામ શરૂ થશે તો આખું જે નદી છે એ પણ આખી ટોટલી સાફ કરવાના જ છે. પણ પ્રોબ્લેમ તો પબ્લિકની છે. પબ્લિક આજે બી ત્યાં આગળ કચરો નાખ જ કરે છે. તમે ખૂબ સારી વાત કરી. ખરેખરમાં અમે પણ, હું જ્યારે પ્રમુખ બન્યો ત્યારે મેં સૌથી પ્રથમ વાત કરી હતી કે મોડાસા નગરને એક સ્વચ્છ નગર બનાવવાનું. નો ડાઉટ અમારા જે સફાઈ કામદાર છે, અમારી જે ટીમ છે એ પણ ખૂબ સુંદર રીતે કામ કરે છે, પણ મોડાસા નગરને અમુક જે વર્ગ છે એમને એક પ્રશિક્ષણ વર્ગની જરૂર છે. પ્રશિક્ષણ વર્ગ એટલા માટે કે આજે પહેલા આપણે જોવા જાઓ તો મોડાસા નગરમાં ઓલ્ટરનેટ દિવસે આપણે ટ્રેક્ટર કે છોટા હાથી આવતા હતા કચરો લેવા માટે. હાલ અમે એવું નક્કી કર્યું કે આપણે ડેલી કચરો લેવા માટે આપણે ઘરે જાય અને ડોર ટુ ડોર જાય. અને મોડાસા નગરમાં ઓલમોસ્ટ ડોર ટુ ડોર આપણા ઘરે પણ કચરો લેવા માટે ડેલી ટ્રેક્ટર યા છોટા હાથી આવતું જ હશે. પણ પબ્લિકને એક માનસિકતા છે કે ભાઈ કચરો ક્યાં નાખવા માટે, તો અમે ઘણી બધી વખત એમને સમજાવીએ છીએ, દંડ પણ લેવાની અમે કોશિશ કરીએ છીએ, પણ એટલા માટે થોડું ઘણું પ્રશિક્ષણ જરૂરી છે. અને જાતે પણ નગરપાલિકા તો એની રીતે કામ કરશે જ, પણ જાતે પણ પબ્લિકને થોડું ઘણું તો અવેરનેસ લાવવી જ પડશે અને થોડું ઘણું સમજવું પડશે. આજે તમે જુઓ કે અમુક જગ્યાએ મેક્સિમમ કચરો પડે, તો અમે એની અંદર એક જીવીપી પોઈન્ટ, જે ગાર્બેજ જે પોઈન્ટ કહેવાય, તો જીવીપી પોઈન્ટનો મતલબ એવો છે કે ત્યાં આગળ આમ બ્લોક્સ નાખવાના હોય, જો વોલ હોય તો એને પેઇન્ટિંગ કરવાની હોય અને કંઈક સારું એવું પ્લાન્ટેશન કરવાનું હોય, અને ત્યાં જો બ્લોક્સ ને બધું મૂકી દઈએ અને સારી એવી જગ્યા હોય અને બેસવા લાયક જગ્યા હોય તો અમે ત્યાં બાકડા પણ મુકાઈએ છીએ. તો પહેલા અમે આવા 13 પોઈન્ટ લીધા હતા અને હાલ અમે હમણાં 14 પોઈન્ટ હમણાં બીજા લીધા છે. બરાબર. તો અમે પણ એવું વિચારીએ છીએ કે મોડાસા નગરની અંદર આવા જે ન્યુસન્સ પોઈન્ટ જે કહેવાય એ અમે આ રીતે બંધ કરવાની અમે કોશિશ આના માટે જ કરી છે કે એને હાલ જીવીપી પોઈન્ટ તરીકે અમે ડેવલપ કરી જ રહ્યા છીએ કે ત્યાં આગળ કચરો ઓછામાં ઓછો પડે એટલે નહીવત પડે. તો સાહેબ, કોઈ વ્યક્તિ છે આપણા ધ્યાનમાં છે કે આ વ્યક્તિ અહીં ગાડી કચરો ફેલાવતું હોય છે કે પાન પિચકારીઓની અહીં ગાડી પિચકારી મારતું જ હોય છે, તો એના માટે નગરપાલિકાને કમ્પ્લેન કરી શકાય? હા, 100% કરી શકાય. અને આપ કમ્પ્લેન કરો તો અમારા માટે તો સારું વસ્તુ છે. અને આપ કમ્પ્લેન કરો, હું તો એમ જ કહું છું, નગરને પણ હું કહું છું, કોઈ પણ વ્યક્તિ હોય આવી રીતે કોઈ કચરો કંઈ કરતો હોય અને એટલીસ્ટ તમને ફોટો પાડીને મોકલો. અમે કંઈ તમારું કંઈ નામ જાહેર નહીં કરીએ. અમે વચ્ચે પણ આ રીતે અમે જ્યારે રાત્રે અમારા સફાઈ કામદાર આ રીતે અમે સ્પેશિયલ રાખેલા જ હતા કે આ રીતે જે પોઈન્ટ હોય ત્યાં આગળ એ સ્પેશિયલ એક ફોટો પાડી અને અમે એમની જોડે દંડ પણ વસૂલેલો જ છે. બરાબર. અને સાહેબ, મોડાસા નગરપાલિકાની હદ વિસ્તારમાં વધારો થયો છે. આજુબાજુના ઘણા બધા ગામડાઓ હવે મોડાસા નગરપાલિકાની દેખરેખમાં આવશે, તો જે લોકો છે એ લોકોને વધારાની કોઈ સુવિધા કે કોઈ ફાયદો મળવાનો ખરો? હા, 100% એમને મળશે. પેલા તો નગરપાલિકાની અંદર એ આવ્યા એટલે નગરનો જે પંચાયતનો વિકાસ તો એમનો સારો જ થતો હોય, નગરપાલિકાની અંદર એનાથી થોડોક વધારે વિકાસ થાય. તો નગરપાલિકાની અંદર વાત કરો તો એ જે પંચાયતો જે આવી છે એમને અમે એક ડીપીઆર પણ એક તૈયાર કર્યો છે અને દિવાળી પછી અમે મૂકવાના જ છીએ ડીપીઆર. અને ડીપીઆર ની અંદર મેક્સિમમ ત્યાંના રોડ, ત્યાંના જે લાઇટનું જે વસ્તુ છે, ત્યાંની ગટર, ત્યાંનું જે વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા છે, ભૂગર્ભ ગટરનો પણ અમે નવો પ્રોજેક્ટ મૂકીશું. અને આ રીતે નવા સારા એવા પ્રોજેક્ટ મૂકીશું, કારણ કે એ પણ ડેવલપમેન્ટ એરિયા જ છે. અને જે એમને ખૂટતી કરતી વસ્તુ હશે એ દરેક એ પંચાયતનો જે વિસ્તાર હતો એની અંદર અમે જ્યારે પણ નગરપાલિકામાં સમાવેશ થયો છે તો અમને ખૂબ જ સુંદર રીતે અમે વિકાસ કરી શકીએ એના માટે અમે ખરેખરમાં પૂરતું ધ્યાન આપીશું. ડીપીઆર નો મતલબ શું હોય છે? એનો એક ડિટેલ પ્રોજેક્ટ કહેવાય. એ ડિટેલ પ્રોજેક્ટ અમે જ્યારે સરકારમાં અને આરસીએમ કચેરીમાં અમે મૂકીએ તો અમારો એક પ્રોજેક્ટ જોવે અને એ પ્રમાણે અમને ગ્રાન્ટ ફાળવે અલગથી. એ અમે આ પ્રોજેક્ટ અમે 200 કરોડની આસપાસ મૂક્યો છે. જે પણ સરકાર અમને કહે ભાઈ આટલી વસ્તુ કરવા જેવી છે, એ લોકો અહીંયા આગળ આવે અને એ અધિકારી અહીંયા આગળ આવી અને એનું એક ચેકઅપ કરે. એ ચેકઅપ કર્યા પછી નક્કી કરે કે ભાઈ તમારે આમાંથી આટલી વસ્તુ લેવા જેવી છે, તો એ પ્રમાણે અમે એ વસ્તુ લઈને એને અલગથી અમને ગ્રાન્ટ આપે છે. બરાબર. ગામની પોતાની પણ પંચાયત હોય છે, તો એ પોતાની પંચાયત અને નગરપાલિકા બંને કોલેબોરેશનમાં કામ કરશે? અત્યારે હાલ નગરપાલિકા વિસ્તારમાં જ આવી ગયું એટલે મોડાસા નગરપાલિકા જ એમને કહેવાય. બરાબર. એટલે હવે એમની ગ્રામ પંચાયત ના કહેવાય? ના, એ નગરપાલિકા જ કહેવાય. હા, ત્યાં હાલ જે કામ કરતા જે વ્યક્તિઓ હતા એ બધા આપણે નગરપાલિકામાં એમનો સમાવેશ કરી દીધો છે. બરાબર. સાહેબ, મોડાસા શહેરની જે ગટર વ્યવસ્થા છે, જે ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા છે, તો એના માટે કોઈ ખાસ પ્રક્રિયા છે જેના કારણે રિસાયકલિંગ થતું હોય કે પછી ફિલ્ટર થતું હોય કે પછી એને સીધું માજુ નદીમાં છોડી દેવામાં આવે છે? ના, મેં હમણાં થોડાક ટાઈમ પહેલા જ આપણે વાત કરી કે ભૂગર્ભ ગટરનું કામ મેક્સિમમ 75 થી 80% કામ પતી ગયું છે. એસટીપી નું પણ કામ ચાલે છે.
એ પણ લગભગ મેક્સિમમ 1 વર્ષમાં પૂરું થઈ જશે. ત્યારબાદ ભૂગર્ભ ગટર મોડાસાની અંદર ચાલુ થઈ જશે. તો મોડાસાની અંદર જે આપ કહો છો કે ભાઈ નદીમાં કે નાળામાં પાણી જાય છે આ રીતે ગંદુ પાણી, તો એ જતું બંધ થઈ જશે અને સ્ટોરેજ ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ હશે એનાથી નદીની અંદર એક ચોખ્ખું પાણી જ જશે. બરાબર. અત્યાર સુધીમાં તો ગંદુ પાણી જ જતું હતું. આમ તો ના કહી શકાય કે દરેકની અંદર ખારકુવા દરેકના ઘરે ઓલમોસ્ટ હોય જ છે અને ખારકુવામાં જ જતું હોય છે. બાકી વરસાદી પાણીનો જે પ્રમાણે નિકાલ છે એ પ્રમાણે વરસાદી પાણીનું પાણી નદીમાં જતું હોય છે. સુએજ પાણીના જે પ્લાન્ટ લાગવાના છે ક્યારે લાગશે? એનું કામ અત્યારે હાલ ચાલુ જ છે અને મેં કીધું કે લગભગ મેક્સિમમ 1 વર્ષમાં પહેલા પતી જ જશે અને કામ પતી જશે એટલે ભૂગર્ભ ગટરનું આપણે અહીં મોડાસા નગરમાં ચાલુ થઈ જશે. સગરવાડાથી પેલું ઢાર ચડતા છે ને સાર્વજનિક પમ્પિંગ સ્ટેશન એના બાજુમાં જ છે જે બને છે અત્યારે એ પમ્પિંગ સ્ટેશન કહેવાય. આવા 4 પમ્પિંગ સ્ટેશન છે, ABCD એમ 4 ઝોનના અને 4 ઝોનનું એક ભેગું થઈને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એટલે STP-માં એ જશે. મોડાસા શહેરમાં ડમ્પિંગ ગ્રાઉન્ડની સમસ્યાઓ સાહેબ બહુ ગંભીર છે. કોર્ટ નજીકથી તમે એન્જિનિયરિંગ સુધી જતા તમે જઈ જ ના શકો એટલું બધી ગંધ મારતી હોય છે. તો એના માટે નગરપાલિકા શું કાર્ય કરવા જઈ રહી છે? શું ડમ્પિંગ ગ્રાઉન્ડને બદલવા જઈ રહી છે કે પછી એને કોઈ વિશેષ ટેકનોલોજી દ્વારા એને રિસાયકલ કરવામાં આવશે? સારું કીધું કે આમ તમે વિચારો છો, સાચી વાત છે કે ડમ્પિંગ સાઇટનો ખરેખરમાં બહુ મોટો પ્રશ્ન છે, જટિલ પ્રશ્ન છે. જે તે ટાઈમે અમારે તો અહીંયા વર્ષોથી આની ટ્રીટમેન્ટનો પ્લાન ચાલુ જ હતો. ત્યારબાદ જ્યારે અરવલ્લી જિલ્લો બન્યો ત્યારે ત્યાં જિલ્લા સેવા સદન, ત્યારબાદ કોર્ટ બની ને બધું બન્યું તો ત્યાં આગળ પણ નગરનો જે પ્રમાણે વિકાસ થાય છે એ પ્રમાણે ત્યાં આગળ સરકારી બધી કચેરીઓ જે પ્રમાણે આવી અને આ કચેરીઓ આવ્યા બાદ હવે અમે ત્યાંથી થોડીક દૂર માટેની જગ્યાઓ અમે શોધી જ રહ્યા છીએ અને જેવી જગ્યા મળે આમ તો આને જે કહેવાય એટલે એક પ્રોસેસિંગ યુનિટ છે. આ ડમ્પિંગ સાઇટ તો આપણે ના કહી શકીએ અને આના માટેનું જે અમે પહેલા એક વાત કરી કે DPR, આ DPR એક અમે 7 વર્ષના O&M સાથેનો એક અમે તૈયાર કર્યો છે જેની અંદર સૂકો ભીનો કચરો અલગ અલગ કરી અને એનું એક ટ્રીટમેન્ટ પ્રોસેસ કર્યું છે જે ડે ટુ ડે થશે. આ રીતે જે ડમ્પિંગ કહેવાય, ડમ્પિંગનો મતલબ કે ત્યાં પડી રહેવાનું. હવે જે અમે પ્રોસેસ કરવા જઈ રહ્યા છીએ અને એક પબ્લિકમાં એક માનસિકતા છે કે ડમ્પિંગ સાઇટ, આ ડમ્પિંગ નથી, હવે એની પ્રોસેસિંગ યુનિટ કહેવાય અને આ પ્રોસેસિંગ યુનિટ ડે ટુ ડે ધારો કે 25 ટન કે 30 ટન જે પણ કંઈ કચરો આવે એને 2 ભાગમાં ડિવાઈડ કરી અને એ ડિવાઈડ કરીને એની પ્રોસેસિંગ આને કરીશું અને પ્રોસેસિંગમાંથી જે તે વસ્તુ બનશે. ઘણી વખત આ પ્રોસેસિંગમાંથી રસ્તાઓ બનવા પણ કામમાં લાગે છે, એના અંદરથી ખાતર પણ બને છે. તો આ ખાતર પણ જેને અમે આમાં જે ડમ્પિંગ સાઇટમાં જે વાત કરી આપે ત્યાં આગળ પણ અમે સુંદર મજાનો એક બગીચો પણ આ ડમ્પિંગ સાઇટના જે પ્લાન્ટમાંથી જે ખાતર બન્યું એની અંદરથી જ બનાવેલો હતો. એટલે ડમ્પિંગ સાઇટ હું ના કહી શકું. હું હાલમાં પણ નગરની અંદર દરેકને કહીશ કે ડમ્પિંગ સાઇટ નથી, એક પ્રોસેસિંગ યુનિટ છે અને આની એક માનસિકતા એક બની ગઈ છે કે ભાઈ ત્યાં આગળ નો ડાઉટ કે પહેલા ડમ્પિંગના લીધે જ આ થોડી ઘણી સ્મેલ આવતી હતી પણ હાલ અમે એનો એક પ્રોજેક્ટ આખો લઈ લીધો છે અને આ જે ટ્રીટમેન્ટ જે પ્લાન છે એ એકદમ પ્રોપર રીતે થવાની છે અને ડે ટુ ડે જે પણ કચરો ભેગો થશે એને તાત્કાલિકમાં એને નિવારણ આવી જશે એની હું ખાતરી આપું છું. અત્યારે પણ સાહેબ સ્મેલ તો બહુ આવે જ છે અત્યારે કરન્ટલી પણ. હાલ અત્યારે કોઈ પ્રોસેસિંગ યુનિટ એવું કંઈ ચાલુ નથી એટલા માટે અત્યારે સ્મેલ આવે છે. સાચી વાત છે. એટલે જ્યારે ડમ્પિંગ ગ્રાઉન્ડ તમે ચેન્જ કરવાનું વિચાર્યું ત્યારે ઘણા ગામવાળાઓએ પણ વિરોધ કર્યો હતો. સાચી વાત છે. એટલા માટે મેં હમણાં આપને કીધું કે આની એક પ્રોસેસિંગ યુનિટ છે. હવે ડમ્પિંગ સાઇટ હું ના કહી શકું, આ એક પ્રોસેસિંગ યુનિટ છે જે કચરા માટેનું અને એ ડે ટુ ડે ના નિકાલ માટેનો જ એક અમે પ્રોજેક્ટ લીધેલો છે જેનો અમે 7 વર્ષનો O&M સાથેનો એમને પ્રોજેક્ટ આપી દીધેલો છે. બસ ખાલી અમે જગ્યાની જ ખાલી રાહ દેખી રહ્યા છીએ. પ્રોસેસિંગ યુનિટ છે તો એમાં કેવા પ્રકારની પ્રોસેસ, કેવા પ્રકારની ટેકનોલોજી વાપરવામાં આવશે એનું કઈ વિસ્તારમાં કહેશો? હા, 100%. આની અંદર પ્રોસેસિંગ યુનિટમાં મેં હમણાં જ હાલ આપને કીધું કે સૂકો ભીનો કચરો અલગ અલગ કરી અને આ કચરાને આખી એક પ્રોસેસ હોય છે કે જે મશીનરીથી આખી જેની સફાઈ થાય છે. કીધું કે આનાથી ખાતર બને છે અને જે બીજો જે કચરો જે નીકળે છે પ્લાસ્ટિક્સનો ને બધો એનો અમે બીજી રીતે યુઝ કરી જેનાથી બ્લોક્સ, રોડ, ડામરની અંદર એનો અમે રસ્તામાં ને એ બધામાં યુઝ કરીશું. બરાબર. મોડાસા શહેરમાં સાહેબ રખડતા પશુઓનો પ્રશ્ન બહુ ગંભીર છે અને પહેલા ઘણા વર્ષોથી એ પ્રશ્ન છે કે ગમે ત્યાં ફરતા હોય છે, ગમે ત્યાં ગંદકી કરતા હોય છે, ટ્રાફિકમાં પણ અગવડતા ઊભી કરતા હોય છે. તો એ રખડતા પશુઓ માટેની તમે કોઈ વ્યવસ્થા વિચારી છે? હા, અમે વિચારેલી છે. અમે થોડાક ટાઈમ પહેલા જ આનું એક કામ શરૂ કર્યું હતું
પણ પછી દિવાળી આવતાના લીધે થોડું ઘણું હવે કામ બંધ કર્યું હતું. પણ હા, આફ્ટર દિવાળી અમે આ કામ પૂર જોશમાં કરવાના છીએ અને વિચારીએ છીએ કે મોડાસા નગરની અંદર મેઇન રસ્તા ઉપર તો કોઈ તમને જો કોઈ પણ પશુ જોવા ના મળે એની પણ હું ખાસ વિનંતી કરીશ અને ખાસ કહીશ કે નહીં જ જોવા મળે. મેઇન રસ્તા ઉપર કે પછી ક્યાંય પણ ના, ક્યાંય પણ નહીં. અમે પણ જે પશુપાલકો છે એમની જોડે અમે પણ વાત કરી જ છે અને એમને પણ અમને ખાતરી આપી છે કે ભાઈ અમે અમારા પશુઓને આ રીતે અમારા જે એરિયામાં છે એ જ રીતે અમે રાખીશું. ગાય આજે સાહેબ આપણી માતા છે. હિન્દુ પ્રમાણે આપણે જોવા જઈએ તો ગાય આપણી માતા છે. તો ગાય માટે આપણે ગૌ આશ્રમ નથી ખોલી શકતા? ગૌશાળા માટે પણ અમે અત્યારે હાલ જગ્યા માંગેલી જ છે અને એ પણ ગૌશાળા માટેની જગ્યા અમને ટૂંક સમયમાં એ પણ અમને સરકારમાંથી મળી જશે. કલેક્ટરશ્રીને પણ અમે એમની રજૂઆત કરેલી જ છે અને મળી જાય એટલે ત્યાં અમે અત્યારે ગાયો જે પકડવાનું જે કામ કર્યું છે તો એનો અમે કોન્ટ્રાક્ટ આપેલો છે અને કોન્ટ્રાક્ટ વાળા જે ભાઈ છે એ એમની જે જગ્યા છે ત્યાં આગળ અમદાવાદથી દૂર ગમે ત્યાં ઈડર પણ પાંજરાપોળ છે તો ત્યાં એ ગાયને એ લઈ જાય છે. પણ અમે ટૂંક સમયમાં આની રજૂઆત કરી છે અને એ પણ પ્રોજેક્ટ અમારો પતી જાય તો નજીકની અંદર જ આવી રીતે ગાય કે કંઈ પકડાય તો અમે એને ત્યાં આગળ સારી રીતે રાખી શકીએ. બરાબર. તો જે તમે ગૌ આશ્રમ કહો છો કે ગૌશાળા કહો છો એ જ જગ્યાએ કૂતરાઓ અને ભૂંડ પણ રાખી શકાય? કૂતરાઓ પાસેનું પણ અલગ છે. ના, ભૂંડને તો આપણે ના રાખી શકીએ. ગાયની વસ્તુ આખી અલગ છે, કૂતરાની અને ભૂંડની વસ્તુ આખી અલગ છે. એનું પણ અમે લીધેલું છે અને અમને ટૂંક સમય પહેલા જ અમે થોડા ઘણા મોડાસા નગરમાંથી કૂતરા પકડાવ્યા છે અને હવે બીજા પણ હજી કૂતરા બીજા બરાબર. ભૂંડની પણ ગંદકી, પણ ભૂંડ પહેલ કરતા તો ઘણા ઓછા કરી દીધા છે, ઘણા ઓછા કરી દીધા. પણ એમની ગંદકી સૌથી વધારે હતી અને એમનું પોપ્યુલેશન બી જલ્દી વધતું હતું. હા, તો એ કઈ રીતે તમે વ્યવસ્થાપન કરી શકો? એના માટે પણ એક કોન્ટ્રાક્ટ આપેલો છે ને એ પણ એ લોકો કોન્ટ્રાક્ટર દ્વારા જ એ લોકો એને લઈ જાય છે. બરાબર. સાહેબ, ટૂંક સમયમાં મોડાસા નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે અને મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં આ વર્ષે પણ તમે ઉભા રહેવાના ખરા? પાર્ટીનું કામ છે ઉભા રહેવું ના ઉભા રહેવું એટલે હું તો ના કહી શકું, પણ પાર્ટી 100% કે પાર્ટી દરેકનું સારું જ વિચારે છે અને પ્રમુખ તરીકે મેં સારું કામ કર્યું હશે તો પાર્ટી ઉપર અમારી નોંધ લેતા જ હોય છે. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કો, અત્યારે હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કો અને સંગઠનના અત્યારે જે હમણાં જ નવા પ્રમુખ જે જિલ્લાના ગુજરાત રાજ્યના બન્યા જગદીશભાઈ વિશ્વકર્મા અને પહેલા હતા આપણા માનનીય શ્રી આર પાટીલ સાહેબ, આ દરેકની નોંધ અને હાલ અત્યારે અમારા જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજીભાઈ ઠાકોર પણ છે. આ દરેક અમારી અહીંયા આગળ નોંધ લેતા હોય છે અને નોંધ લઈ અને ઉપર એની રજૂઆત કરતા હોય છે. તો એ પ્રમાણે પાર્ટી અમારું આ રીતે ધ્યાન દોરી અને કામ એ રીતે અમે કરતા જોઈએ તો પાર્ટી પણ અમારી આ રીતે નોંધ લેતા જ હોય છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને નેક્સ્ટ ટર્મમાં પણ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બની તો એની અંદર શું વિકાસ થઈ શકે? ભારતીય જનતા પાર્ટીમાં હાલ મેં અત્યારે જો નગરની અંદર વિકાસની વાત કરો તો રિવર પાર્કનું હમણાં ખાતમુહૂર્ત કર્યું. અત્યારે મોડાસા નગરના જે મેઇન રસ્તા છે આઇકોનિક રોડ, જે હાલ અત્યારે મોડાસા નગરમાં માલપુર રોડનું કામ અત્યારે હાલ ચાલુ છે. બાકી રહ્યા મેઘરજ રોડ, શામળાજી રોડ, અમદાવાદ હાઈવે, અહીંયા એસપી સર્કલ સુધી, પછી બેરુંડા રોડ અને જે સર્વોદય બેંક વાળો જે રસ્તો છે, આ દરેક રસ્તા જે મેઇન રસ્તા છે એ દરેક રસ્તા અમે આઇકોનિક રોડ તરીકે અમે લઈ લીધેલા છે અને એનું પણ ટૂંક સમયમાં અમે ખાતમુહૂર્ત કરીશું. એટલે મોડાસા નગરના મેક્સિમમ રોડ આઇકોનિક રોડ તરીકે એટલે કે ડસ્ટ ફ્રી રોડ બનાવીશું. તો જેનાથી જે આજુબાજુની જે ડસ્ટ અંદર આવતી હતી તો આઇકોનિક રોડનો મતલબ એવો કે જે આજુબાજુમાં બ્લોક્સ થઈ જશે, ત્યારબાદ એની અંદર લાઇટિંગ થશે, બેઠક વ્યવસ્થા થશે, ફૂડ કોર્ટ પણ બનશે અને જે અત્યારે જે હાલ લારીની સમસ્યા છે તો લારીની સમસ્યા માટે અમે ત્યાં આગળ નાના જે બ્લોક્સ કહેવાય એ મૂકવાના છે તો લારી એની અંદર જતી રહેશે. તો એ પણ અમે ખાસ ધ્યાન રાખ્યું છે. બરાબર. મોડાસા શહેરમાં પોતાનું હેરિટેજ સાઇટ ખરી કોઈ? હેરિટેજ સાઇટમાં તો આપ વિચારો તો અત્યારે આપણે વાવ છે, એક વણઝારી વાવ જે કહેવાય છે, પણ અત્યારે હાલ એવી કંઈ કાર્યરત તો નથી, પણ એના માટે પણ અમે એક પ્રોજેક્ટ મૂકેલો જ છે અને જે એ ડિપાર્ટમેન્ટ છે એમને એ પ્રોજેક્ટ માટે પણ અમને મંજૂરી આપેલી છે, પણ થોડો ઘણો ઇસ્યુ ચાલે છે. તો ઇસ્યુ પતી જાય તો ત્યાં આગળ નાનો ગાર્ડન અને બાકડાની વ્યવસ્થા કરી અને વણઝારી વાવને પણ ડેવલપ કરીશું. વણઝારી વાવ અત્યારે આપણું એક હેરિટેજ સાઇટ છે મોડાસા શહેરનું, આમ ગર્વ કરવાની વસ્તુ છે, પણ આપણે ગર્વ કરતા નથી અને મૂતળી બનાવીને મૂકી દીધી છે. ના, અમે અત્યારે મૂતળી તો નથી બનાવી, આપ પણ હાલની તારીખમાં પણ જોઈ શકો છો એકદમ ચોખ્ખી જ છે અને અમે ત્યાં આગળ રેગ્યુલર સફાઈ કરાવતા જોઈએ છીએ. હા, નો ડાઉટ કે પહેલા કંઈક હતું, અત્યારે થોડું ઘણું મેં હમણાં જ કીધું કે થોડો ઘણો ઇસ્યુ ચાલે છે
અને બજારની વાત કરો તો બજારમાં પણ અત્યારે હાલ અમે ત્યાં ડિવાઈડર સાથેનો રસ્તો લીધો છે, જે આપણી જૂની પોલીસ ચોકી હતી ત્યાં સુધીનો, એટલે રસ્તો પણ પહોળો થશે અને જે લારીઓની સમસ્યા છે એ પણ ટૂંક સમયમાં આનો જે રસ્તાનું અને ગટરનું જે કામકાજ છે એ પૂર્ણ થશે, એટલે એ પણ દૂર થઈ જશે. આવનારા 10 વર્ષોમાં તમે મોડાસા શહેરને કેવા પ્રકારનું શહેર જોવા માંગો છો? સૌ પ્રથમ તો હું ડસ્ટ ફ્રી મોડાસા જોવા માંગુ છું અને સુંદર શહેર મોડાસા શહેરને સ્વચ્છ શહેર તરીકે ઓળખવા માંગુ છું, અને જે આગવી ઓળખ તરીકે જે માજુમ રિવર પાર્ક બનવાનો છે એને એક આગવું સ્થાન મળે, અને બહારથી જે પર્યટકો છે અહીંયા આગળ સ્પેશિયલ જોવા આવે, જે આપણું અધારી ગાર્ડન છે એને પણ અમે થોડાક ટાઈમ પછી ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. તો આવી રીતે સારું એવું ડેવલપમેન્ટ થાય. હાલ અમે એક ટાવર ક્લોક પણ બનાવવા જઈ રહ્યા છીએ. આવું નાનું મોટું ડેવલપમેન્ટ થાય તો પર્યટકો આની અંદર આવી અને તો મોડાસા નગરની અંદર આવા પર્યટકો આવે તો મોડાસા નગરનો પણ આની અંદર વિકાસ થાય પર્યટનની દ્રષ્ટિએ. નીરજભાઈ, થેન્ક યુ સો મચ કે તમે અમારી ચેનલ ઉપર આવ્યા અને તમે જે રીતે મને જવાબ આપ્યા, જે રીતના મેં ક્વેશ્ચનો પૂછ્યા, એ રીતના ક્વેશ્ચનો ઘણા અઘરા પણ હતા ઘણા બધા વ્યક્તિ માટે, કે કોઈ વ્યક્તિ જવાબ આપે પણ ખરો ને ના પણ આપે, તે એની ઈચ્છા ઉપર જાય છે, પણ તમે બધા જ જવાબો સારી રીતે આપ્યા, તે માટે ખૂબ ખૂબ આભાર છે તમારો. વેલકમ. અને તમે અમારા મિત્રોને કંઈ કહેવા માંગશો તો કહો. વેલકમ. આપ નગરના વિકાસ માટેના મને જે પણ કોઈ પ્રશ્ન પૂછ્યા હર્ષિલભાઈ, એના માટે આપને પણ ખૂબ ખૂબ આભાર. અને કેમેરામેન તરીકે દક્ષભાઈ અને પ્રજ્ઞેશભાઈ ખૂબ સુંદર રીતે આ જે આપણું પ્રોજેક્ટ કરી કવર કર્યું અને સુંદર રીતે આપણું વિડીયોગ્રાફી કરી, એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જે મેં મોડાસા નગરના લગતા આપને જે પ્રશ્નો પૂછ્યા અને એના ખૂબ સુંદર રીતે મેં જવાબો પણ આપ્યા, તો આપ પણ આ મોડાસા નગરના કંઈ પણ પ્રશ્નો હોય અને આમાં પણ કંઈક હજી કંઈક અજુકતું કંઈક લાગતું હોય અને કંઈક ખૂટતું હોય તો મને મારી જોડે આવજો, અને આ જે વિડીયો છે અને આ જે આવવાનું છે પોડકાસ્ટ એને લાઈક અને શેર કરજો અવશ્ય મોડાસા નગરની જનતા. નીરજભાઈ સાથેનો પોડકાસ્ટ વિડીયો જો તમે સંપૂર્ણ જોયો હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ અને મોડાસા શહેરમાં રહેતા તમામ વ્યક્તિઓને આ વિડીયો શેર કરજો. અમે એમ કરીએ છીએ કે આ વિડીયો ઓછામાં ઓછા 50,000 લોકો જોવે અને અમારી જે વાત છે મોડાસા શહેરની જે વાત છે એ દરેક સુધી અમે પહોંચાડી શકીએ. થેન્ક યુ.